મારી પાસે આ શાકભાજીના રોપાઓની નર્સરી છે, જેમાં ટમેટા છે, રીંગણા છે, મરચા છે. એજ્યુકેશનની દ્રષ્ટિએ હું કાયમીને માટે ટોપર રહ્યો છું. હું અત્યારે ખેતીની અંદર જનરલ નેટ હાઉસની અને આ ગ્રીન હાઉસની અંદર ખેતી કરું છું, જેમાં એક યુનિટ છે મારી પાસે. આની અંદર હું શાકભાજી અને શેરડીના આવા રોપ ઉછેરી અને આર્થિક ઉપાર્જન મારું થઈ જાય છે. અમે લગભગ છેલ્લા 15 દિવસથી તાજી જીવંતી ગોતતા હતા. આ ભાઈએ નેચરલ અહીંયા 15-20 જાતની જીવંતી લગાવી છે અને એમાં હારામાં હારા ફ્રૂટ આવ્યા છે. અને આ લીલી જીવંતીનો રસ અને પાંદ અને ક્વાથ તૈયાર કરી અને આનું અમે ઘી બનાવતું. આમાં નર અને માદા મતલબ મેલ ફિમેલ નો થોડોક પ્રશ્ન રહે છે ક્યારેક. તો જે છોડની અંદર ફ્રૂટ લાગે છે એમાં રેગ્યુલર ચાલુ જ રહે છે, અને જેમાં નથી લાગતા ફ્રૂટ એમાં આ છોડનો ગ્રોથ સારો થાય. મિત્રો આજ હું આવ્યો છું અહીંયા ધુળસિયા ધુતાર પર. અહીંયા એક મારા મિત્ર છે, બહુ ભણેલા છે, પણ એ કોણ છે હું છે હું ત્યાં જઈને બતાવીશ. અને બધે માથા ભરાઈ આવ્યા ભણી ભણીને અને પાછા ખેતરે આવીને ધીરા પડ્યા. એટલે ગાય ગામડું અને ખેતી એક વિષય એવો છે કે માણસ ગમે તેટલું ભણે કે ગમે તેટલી ટેકનોલોજી વાપરે, ગમે તેટલા શહેરમાં ફરે, પણ જે ગાય ગામડા અને ખેતી હારે જોડાય ને તે માણસને માનસિક, શારીરિક અને આર્થિક સમૃદ્ધિની અનુભૂતિ થાય. તો આવો મુલાકાત કરાવું તમને એક સાચા ધરતીપુત્ર ખેડૂતની. હવે એનું નામ ને પરિચય ઈ જ આપશે. તમારું નામ શું ભાઈ? જય ગૌ માતા. મારું નામ છે હસમુખભાઈ ડોબરિયા, હસમુખભાઈ રમેશભાઈ ડોબરિયા, અને હું ધુળસિયા ગામથી છું. નિયર રણુજા વરોળી માતા મંદિર પાસે મારું આ ફાર્મ આવ્યું છે, અને એની આજે મારી મહેમાન ગતિ કરવા રમેશભાઈ પધાર્યા. હવે આમાં શું શું વાવ્યું છે તમે? મારી પાસે આ શાકભાજીના રોપાઓની નર્સરી છે, જેમાં ટમેટા છે, રીંગણા છે, મરચા છે. ત્યાર પછી અત્યારે સમયની જરૂરિયાત અનુરૂપ આપણે શેરડીની અંદર વાવેતર કર્યું છે. તો શેરડીના રોપા ઉછેરી છે, એમાં મદ્રાસી અને ધોરીની બે વેરાયટી રોપા ઉછેરી. અને હવે તમે ઈ કયો, તમે તો બહુ ભણેલા હતા અને નોકરીઓમાં ઇન્ટરવ્યુ દેતા હતા અને મુંબઈ હતા અને એ બધું શું હતું, પાછા કેમ આવ્યા? હું આમ એજ્યુકેશનની દ્રષ્ટિએ એમએડ બીએડ એમએડ એમફિલ છું, પણ છતાંય આટલું ભણવા છતાંય જે મારી જરૂરિયાતો હતી નોકરીમાં, જે મારી મહત્વાકાંક્ષા મતલબ અપેક્ષા હતી ન પૂરી કરી. મેં તલાટી, ફોજદારી, હાઈકોર્ટ ક્લાર્ક, શિક્ષક, પોલીસમાં તમામ જગ્યાએ, પણ મારે જેવી સિલેક્ટેડ જોબ જોતી હતી એવી ન મળી. એક તો તમે સવર્ણ છો એટલે ન મળી. હા, એનો તમારું ઓલું માર્કશીટ શું હતું? આમ ક્લાસ એજ્યુકેશનની દ્રષ્ટિએ હું કાયમીને માટે ટોપર રહ્યો છું, કાયમીને માટે. કેટલા ટકા? મારા ફિલ્ડની અંદર ગ્રેજ્યુએશન પછી ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ જ હું પાસ થતો, મતલબ મારે 55+ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ એટલે 60% મારા રિઝલ્ટ જનરલ આવેલા છે. પણ છતાંય જેવી જોબ જોતી હતી એવી ન મળી, એના હિસાબે આપણે નથી લીધી. બહુ સરસ. હવે તમે અહીંયા શું કરો છો? પ્રવૃત્તિ શું છે તમારી? હું અત્યારે ખેતીની અંદર જનરલ નેટ હાઉસની અને આ ગ્રીન હાઉસની અંદર ખેતી કરું છું, જેમાં એક યુનિટ છે મારી પાસે. આની અંદર હું શાકભાજી અને શેરડીના આવા રોપ ઉછેરી અને આર્થિક ઉપાર્જન મારું થઈ જાય છે. કેવું થાય છે મહિને? નહીં, આમાં હા, એક સારા નોકરિયાત કામ તો હોય એની સમકક્ષ આપણે આર્થિક વળતર આની અંદર ખાસ મારી જે સ્વતંત્રતા હતી, મારો જે મોટો હતો કે ભાઈ આપણે કોઈની નીચે જોબ કરવી તો ડેરિંગ વાળી કરવી, મતલબ આપણે એજ્યુકેશન, મારું શિક્ષણ છે એ પ્રમાણેની આપણે. પછી અહીં તમે ઔષધિનું શું કરો છો એ તો જણાવો. આમ તો ઔષધિની અંદર લુપ્ત થતી પ્રજાતિ છે જીવંતી, જેને આપણે ખરખોડી અથવા ડોડી તરીકે ઓળખી છે. એના સંવર્ધનનું, એના રોપાનું, એના સીડના ખાસ તો રોપ બનાવી અને એના વિતરણ, વેચાણ ટોકન દરે, રાહત દરે, જેથી આ આપણી લુપ્ત થતી પ્રજાતિ હચવાઈ રહે અને જરૂરિયાતમંદ લોકો સુધી, આના શોખીન લોકો સુધી આ પહોંચે. પ્લાન્ટ બતાવો ને એક બે. ડોડી ખરખોડીના રોપા છે, એ હાલમાં લુપ્ત થતી પ્રજાતિ. આને મેં રમેશભાઈ કુરિયર દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી છે. એટલે આમાં તમે શું રિસર્ચ કર્યું? તમે હમણાં કઈક કહેતા હતા ને કે એપમાં ફ્રૂટ વાળી આવે. આની અંદર એક છેલ્લા 4-5 વર્ષથી સર્વે અને સંશોધનને અંતે એક એવું જાણવા મળ્યું છે કે ભાઈ જીવંતીના છોડ હવે અત્યારે ઘણી બધી જગ્યાએ થવા માંડ્યા છે, પણ એમાં ફ્રૂટ સેટઅપ નથી આવતું. આ એક
બહુ આમ ગણતરી કરી મહેનત કરવા છતાંય ક્યારેક છોડમાં ફ્રૂટ નથી આવતું એટલે એવી પ્રજાતિ સુધી પહોંચ્યા છે કે એની અંદર હવે હાલમાં પુષ્કળ પ્રમાણમાં તમે fruit setup ટોટલ આવે. છોડવા અહીં કેટલા લગાવ્યા હતા? મેં ટોટલ તો 40-50 છોડ લગાવ્યા હતા એમાંથી કેટલામાં ફ્રૂટ આવ્યા? એમાંથી 8 કે 9 છોડની અંદર જ ફ્રૂટ આવ્યા છે. એમાંથી એક ફ્રૂટ વાળો બતાવો ને એક હા. ફ્રૂટ વગરનો. આવો તમને ફ્રૂટ વાળો છોડ બતાવું કે એની અંદર જીવંતી ફ્રૂટ નું સેટઅપ નું પ્રમાણ અહીંયા કેટલું બહુ સારા, અહીંયા બહુ સારા. મિત્રો આ જીવંતીના પ્લાન્ટમાં અત્યારે આટલા ફ્રૂટ આવ્યા છે. ખરેખર તો છે ને ઉનાળામાં ફ્રૂટ આવે જ નહીં, આ ઋતુમાં ચોમાસામાં જ ફ્રૂટ આવે ભાદરવા મહિને. પણ આ ભાઈએ નેચરલ અહીંયા 15-20 જાતની જીવંતી લગાવી છે અને એમાં હારામાં હારા ફ્રૂટ આવ્યા છે. એટલે આ પ્રકારે લુપ્ત થતી ઔષધિ જેને બચાવી ઈ પણ પ્રકૃતિની સેવા છે, રાષ્ટ્ર સેવા કહેવાય. કારણ કે આ ઔષધિ ઘણી બધી જગ્યાએ મળી જાય પણ એમાં પ્રોડક્શન આપનારી ઔષધિ છે એ ખૂબ જ દુર્લભ છે. અને એવી ઔષધિ આ ભાઈએ 12 વર્ષનું સંશોધન કરી 12 વર્ષ અલગ અલગ અપ્લાય કર્યા, અલગ અલગ પ્લાન્ટ લગાડ્યા અને પછી એમાંથી જેમાં જીવંતી આવે, દોડી જેમાં આવે, આવી દોડી જેમાં આવે છે એવા પ્લાન્ટ એને અલગ અલગ તૈયાર કર્યા છે. મિત્રો આજ આપણે આવ્યા છે ને અહીંયા તો અમે જીવંતી ઘૃત બનાવીને વેચી છીએ. તો આ ભાઈ અમે લગભગ છેલ્લા 15 દિવસથી તાજી જીવંતી ગોતતા હતા. હવે અચાનક મને ભાઈ ભેગા થયા અને વાત થઈ તો ભગવાન ધન્વંતરીનો આજ્ઞા અને આશીર્વાદ થયા તો અમે અહીંયા લીલી જીવંતી લેવા આવ્યા છે અને આ લીલી જીવંતીનો રસ અને પાંદ અને ક્વાથ તૈયાર કરી અને આનું અમે ઘી બનાવશું જેને કહેવાય જીવંત્યાદિ ઘૃતમ. અને આ જીવંતીના ઘીથી આયુર્વેદ અને આયુર્વેદના તજજ્ઞો એવું કહે છે કે સુકાયેલી આંખો ફરીથી જીવતી થાય. એટલે આવા બ્રહ્મ ઔષધો જે છે એનું જતન કરવું, આના પ્લાન્ટને બચાવવા, આના છોડવાને સાચી રીતે જતન કરી સાચવવા અને આને મલ્ટીપ્લાય કરવાની એ પણ એક દેશ સેવા છે. એટલે હસમુખભાઈ જે કામ કરે છે ને એ એક રીતે સાચી પ્રકૃતિ સેવા છે અને રાષ્ટ્ર સેવા છે એવું કેવું હોય તો કહી શકાય મારી ભાષામાં. એમ એટલે આને મિત્રો વધારે વધારે મોટિવેટ કરો અને ભગવાને તમને ખેતરવાડી દીધા હોય તો ખેતરવાડીના શેઠા ઉપર આવા ઔષધ લગાવો જેનાથી તમે પણ તંદુરસ્ત રહી શકો, બીજાને પણ રાખી શકો અને આવી ઔષધિને બચાવી પણ શકો. બીજી વસ્તુ એ છે જે આપણે ફ્રૂટની ચર્ચા હતી કે ભાઈ અમુક છોડની અંદર ફળ સેટઅપ નથી થતું. તો એક થોડાક મારા અભ્યાસ પ્રમાણે એટલું જાણવા મળ્યું છે કે આમાં નર અને માદા મતલબ મેલ ફિમેલનો થોડોક પ્રશ્ન રહે છે ક્યારેક. તો જે છોડની અંદર ફ્રૂટ લાગે છે એમાં રેગ્યુલર ચાલુ જ રહે છે અને જેમાં નથી લાગતા ફ્રૂટ એમાં આ છોડનો ગ્રોથ સારો થાય. આનો પણ આપણે મેડિસિનલ યુઝ તરીકે પાન, મૂળ, ફળ, ફૂલ આનો બધાનો ઉપયોગ કરી શકીએ. તો નર છોડ હોય એનો ઉપયોગ તો છે જ પણ એક ફ્રૂટ સેટઅપ એમાં ઓછું બેસે આટલું એક એમાં ફરક છે. બંનેના અલગ અલગ ઉપયોગ છે એવું કેવું હોય તો કહી શકાય. એમ માનો કે આ ઘી બનાવવામાં વપરાય, ઓલી ફ્રૂટ સીડ મલ્ટીપ્લાય કરવામાં અને ફ્રૂટ ખાવામાં વપરાય. એમ એટલે બંનેના અલગ અલગ ઉપયોગ છે. તો અહીંયા તમે જીવંતીના પ્લાન્ટ જોતા હોય તો આપો કોઈને. હા, જીવંતીના પ્લાન્ટ જોતા હોય કોઈને આમ તો આખા ભારત દેશની અંદર રમેશભાઈ ગમે ત્યાં સપ્લાય કરે છે બાય કુરિયર. પણ એના માટેનો બેસ્ટ સમય થોડોક ઠંડી ન હોય એવી ઋતુ એટલે શિયાળો સિવાયનો ચોમાસું અને ઉનાળા દરમિયાન આપણી પાસે પ્લાન્ટ મળી રહે. હા, સપ્લાય થઈ ગઈ. આમ જનરલ એમાં નહીં નફો નહીં નુકસાનથી ટોકન દરથી 100 રૂપિયામાં 1 થી વધુ પ્લાન્ટ એટલે 2 કે 3 પ્લાન્ટના હિસાબે અહીંથી અમે કુરિયર દ્વારા એમને સુધી સારી કન્ડિશનમાં છોડ મોકલી. મિત્રો આપણે કોઈ પ્લાન્ટ ડેવલપ કરવામાં ઇન્ટરેસ્ટ હોય કે આપણે કાંઈ નર્સરી કરવા માંગતા હોય અથવા તો આપણે અહીંથી મરચી, ટમેટી, રીંગણા, પારિજાત, જાસૂદ, ગુલાબ એવા XYZ શેરડી, કોઈને શેરડી 2 વીઘાની વાવી હોય તો એના માટે તમે હસુભાઈ ડોબરિયાનો સંપર્ક કરી શકો. તમારો નંબર બોલો ને. મારા નંબર છે 92 253 039 66.